મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો ભગવાન શ્રી રામના શરણે પહોંચ્યા। અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે પહોંચ્યા છે। એ કોઈ ભાજપની પોતાનો ઇજારો હોય અથવા ભારતીય જનતા પાર્ટી જાણે પોતાનો જ અધિકાર હોય એ રીતે વર્તન કરે છે, વ્યાજબી નથી। આપણા દેશનો ઓરિજિનલ ધર્મ પરમ તત્વ એક છે, આપણે એને જુદા જુદા અવતારો તરીકે ગણીએ છીએ અને એટલે જ આપણા દેશમાં વસુધૈવ કુટુંબકમ, એક જીવે દરેક યોનિમાં જન્મ લેવો પડે છે, એવું પણ આપણા સનાતન ધર્મ ઓરિજિનલ આપણો જે મઝહબ છે આ દેશનો, એ ધર્મમાં એ વાત છે અને એટલે જ આ દેશમાં વિવિધતાની વચ્ચે એકતા રહી હોય તો એ આપણા ધર્મના મૂળ સિદ્ધાંતો અને આપણા સંસ્કારો એના કારણે આ રહ્યું છે। ત્યારે આજે અહીંયા આ પુરાતન મંદિરમાં ભગવાન શ્રી રામના ચરણોમાં માથું ટેકવવા આવ્યો છું। કદાચ ભાજપવાળાને આજે તકલીફ પણ પડશે, કેટલીક ચેનલોને પણ કદાચ ફોર્સ કરવામાં આવશે કે હવે કોંગ્રેસ ભગવાનના શરણે। અરે ભાઈ, ભગવાન તો સૌના છે। ઇન્દિરા ગાંધીજીએ જ્યારે પરાજય થયો ત્યારે મા અંબાની આરતી કરીને અંબાજી મંદિરથી પોતાની રાજકીય ફરીની લડત અને યાત્રા શરૂ કરી હતી। એટલે અમે જઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક એમને જરા તકલીફ થતી હોય છે। ઐક્ય ઈશ્વર, સુપ્રીમ પાવર એક છે અને એટલે જ બધા ધર્મો વચ્ચે એકતા પણ જળવાય છે। આ એ મંદિર છે, 200 વર્ષ પુરાણું મંદિર છે। અહીંના ટ્રસ્ટીશ્રીઓની ભાવના હતી કે સરકાર કંઈ મદદ કરે, પણ સરકારે મદદ ન કરી તો 5 ટ્રસ્ટીઓ, પંચ એ પરમેશ્વર જેવા 5 ટ્રસ્ટીઓએ આખા પ્રિમાઇસીસના જીર્ણોદ્ધારનું કામ પણ ઉઠાવ્યું છે। આ એ રામજી મંદિર છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સંપૂર્ણપણે એ વખતે જે પ્રકારનું મંદિર બનવાનું હતું એ પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, અધૂરા મંદિરમાં નહોતી થઈ। આ 200 વર્ષ દરમિયાન શંકરાચાર્યજી મહારાજના પણ અહીં આશીર્વાદ રહ્યા અને આ કોઈ રાજકીય પક્ષની ઇવેન્ટ નહીં, આ ભગવાન શ્રી રામનું મંદિર એ સંપૂર્ણપણે શ્રદ્ધાના કેન્દ્ર તરીકે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। એટલે મને લાગ્યું કે મારે અહીંયા દર્શને આવવું છે। હું ભૂતકાળમાં પણ આવ્યો છું, ત્યાં જે આજે ફરી આવતીકાલે મતદાન છે ત્યારે ભગવાન શ્રી રામ એ સૌને ખૂબ સમૃદ્ધિ, સુખ, શાંતિ, એકતા અને જે પરિકલ્પના આજે પણ આપણે કરતા હોઈએ છીએ કે રામ રાજ્ય જેવું રાજ્ય બને, એવું આપણા ગુજરાત અને દેશમાં સ્થાપન થાય, જ્યાં એક રાજા ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા કે કદાચ રાજાને કોઈ સત્ય બોલતા ગભરાય તો વેશ પલટો કરીને લોકોમાં જતા કે ભાઈ મારા લોકોની શું લાગણી છે, અને એક ઝૂંપડામાંથી અવાજ આવે તો જે સીતા માતા તો સતી હતા, એમ છતાં જે સીતા માતાજી માટે લંકાને ધ્વંસ કરી હતી એ જ માતાજીને એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ સંભળાયો, જંગલમાં મૂકવા ગયા હતા। આ રામ રાજ્ય હતું। આજે તો મારા રાજ્યમાં, મારા દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકો અવાજ કરે, આંદોલન કરે, માંગ કરે તો એની વાત સાંભળતા નથી, સંવાદ નથી કરતા, સંઘર્ષ કરે છે। ત્યારે ભગવાન રામનું નામ લેવું તો ભગવાન શ્રી રામના સિદ્ધાંતોને પણ અનુસરવાની ભગવાન અમને શક્તિ આપે, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। સૌનું કલ્યાણ થાય। આપણા ગુજરાતની અંદર મહાત્મા ગાંધીજીની વિચારધારા, ગુજરાત મોડલ એ મહાત્મા ગાંધીજીનું મોડલ દુનિયાને સત્ય અને અહિંસા શીખવાડી